हमारे ये आज का लास्ट लोकेशन है दोस्तों। यहाँ पर हम सीहोर में है, जो भावनगर से तकरीबन 30 किलोमीटर की दूरी पर है और थोड़ा ऊंचाई पर भी है। चढ़ने उतरने में बहुत तकलीफ होती है क्योंकि शरीर अब बढ़ गया है, इसलिए आज हम यहाँ पर शूट फिनिश करने वाले हैं। हमारा लास्ट लोकेशन है और लास्ट कॉस्ट्यूम है दोस्तों। लोकेशन आपको नज़र आता होगा, बहुत ही अच्छा है, हेरिटेज है, इसे हम सात शेरी बोलते हैं यहाँ पर। इस लोकेशन का नाम है, जो भावनगर से 30 किलोमीटर की दूरी पर सीहोर जो गांव है, सिटी है सॉरी, उसके अंदर आया हुआ है दोस्तों। चलिए लोकेशन में आपको दिखा देता हूँ। ये हेरिटेज है, बहुत अच्छा है यहाँ का। ये हम पूरा शूट, यहाँ लास्ट लोकेशन है तो यहाँ पर हम शूट को एंड करने वाले हैं दोस्तों। पिक्चर में आपको बारी बारी दिखाता जाऊँगा, जैसे जैसे शूट करूँगा उस तरीके। मिलता हूँ थोड़ी देर में के बाद। बोलता नहीं है जोंडी भाई। હું રમેશભાઈ થાકી ગયા, થાકી ગયા દિલીપ। કેમ દિલીપભાઈ થાકી ગયા? હા બહુ સરસ લોકેશન, એક નંબર છે। તમારું જો વધારે દિલીપભાઈના ફોટા વધારે વસ્તુ જોવા હોય તો મને આ લોકેશન ઉપર દિલીપભાઈ નહીં આવે। અત્યારે અટેક આવતા આવતા રહી ગયું બરોબર। લિફ્ટની સુવિધા કરાઈ નાખી છે। પક્કાભાઈ વાત કરી છે કે ડાયરેક્ટ શિવરી માતા જ કરે, પહેલા શિવરી માતા શરૂ। હમણાં કાંઈ પૂછતા નહીં એવો ભાઈ કરી। હા ખાવા દીધે। ઓલી લાઈટ લાવો એડી 200 થઈ ગયું। દિલીપ આવે છે। નેક્સ્ટ વાઈટ મને જો રાખજો મત એક બીટ આમ જોજો ભાઈ, પછી અમારો બ્લોગ ઉતારવા પડશે તમારો। મંગલભાઈ બ્લોગ ઉતારતા થોડો ખેંચ તો બેન તારી બાજુ પકડેલા રાખજો હો જી એમ જ। હવે એને સામું જોવાનું ક્યાં કરે નેક્સ્ટ એને સામું જો ખાલી બસ। મારું કામ જ આ છે આજ। वो क्या लगा, एक तो लाइट पकड़ी लाइट आम जाए, लाइट आम जाए, लाइट आम जाए ये खबर फोटो पाड़ ले। ओए 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 न्या ओल पा पड़े पाछળ પાછળ કોણે અસી આમ તો ખાલી આમ આમ કિને બે કુમાર ભાઈ આ કુમાર મને બંને આમ છે
રમેશભાઈ ઉપરથી જોજો અહીંયા ઢીલી ન પડી જાય, ઉપરથી ઢીલી ન પડી જાય ઓલામાંથી. अभी हम इस प्रॉप का यूज़ करने वाला है. प्रॉप का इसे लालटेन बोलते हैं हिंदी में, और हमारी गुजराती भाषा में इसे फानस कहते हैं. क्या? फानस. हम इसका यूज़ करने वाले हैं. इस तरह से यूज़ करते हैं. आप फोटोज में मैं दिखा दूंगा आपको. चलिए कपल आ जाइए, चलो आ जाओ. આ હાલત ત્યાંનો આવ ન તો ઉપર જ બરોબર હતું તારો. ત્યાં પકડીને ખાલી અહીંયાથી આમ ક્યાં કરી તારા વાળ માં ઉડે છે તો તું આ બાજુ તો એમ ઉડ શકતે નહીં ઉડે. આમાં વ્લોગ બનાવવાનો હોય બીજું થોડું. આગળ મોઢા ઉપર ન આવે ને આમ આમ. હાથ ઊંધો રાખવાનો છે ને બસ તમે ફોટો વચ્ચે નહીં આવો. બહુ લાઈટ આવે છે વધારે. ખાલી ફીલ, જસ્ટ ફીલ. રાખજો એમ જ. નાઈસ, રહેજો એમ જ. રાખો ઓલે આ સમજો ફાનસને તમારા મોઢા પર લાઈટ આવે ને એ રીતના થોડું ઊંચો રાખો. અને ઓલું નીચે પાડતી નીચે પાડતી પકડેલું છે એ નીચે જ આવે. બે નીચે મૂકી જાવ અમને બસ. બસ હવે આને છે ને હાથથી નીચે પકડો, બે હાથ નીચે આવે છે અને માથું સામ સામે ચાલુ કરે છે. લાઈટ બંધ કરી દો પેલા ઓલી તમારી મોબાઈલ ને એ રાખવાની છે એ નહીં નીચે ઓલી શું કહેવાય બ્રાઇટનેસ તમારી ઓલી ઓછી કરી નાખો સ્ક્રીન ની. અત્યારે લઈ જાય છે. ચેતન થોડી વાર લાય. અડાડો માથું આઈ ક્લોઝ કરજો. પડે ને નજીક લઈ બસ બસ નાઈસ. ઓકે આવશો બે લઈને જતા હોય ને એ રીતના ફાનસ પકડીને કેમ હાલીને જતા હો પડી. હું આપી દઉં. આ રીલ શૂટ કરી લેજો મારે. ઓલે આઈફોન એની આગળ છે. ઓલા ઓલા લઈ લેજો રીલ જેવો હોય. રમેશભાઈ પછી એમાં રીલ્સ લઈ લેજો. આમની સાઈડ આમ બસ બંને નજર આમ બસ હાથ પકડી લો એકબીજાનો. રેડી બસ. રમેશભાઈ એમાં ઓલી રીલ્સ લેજો. લઈ લો લઈ ગયો ફોન ઉભા રહેજો. हाँ तो अभी हमारा फोटो शूट का काम यहाँ पर फिनिश हो गया है. अभी वीडियो वाले भैया जो रमेश भाई है वो अभी शूट कर रहे हैं थोड़ा सा, उसे कुछ काम है तो वो कुछ शॉट्स बाकी रह गए, वो शॉट्स ले रहे हैं अभी. और वीडियो हमारा ऑलमोस्ट फोटोज़ का काम ऑलमोस्ट डन हो गया है दोस्तों. तो मिलता हूँ अगले वीडियो में, तब तक के लिए सीखते रहें और सिखाते रहें दोस्तों. धन्यवाद.